4 સ્ટાર ઓફ ડેસ્ટિની. ભારતનું રાજકારણ છેલ્લા કેટલાક દિવસથી આ પુસ્તક સેન્ટ્રિક થઈ ગયું છે. રાહુલ ગાંધીનો એવો દાવો છે કે આ પુસ્તક એમેઝોન પર પણ અવેલેબલ છે, જ્યારે સરકાર એમ કહે છે કે આ પુસ્તક પબ્લિશ જ થયું નથી. હવે દિલ્હી પોલીસે આ પુસ્તકના મુદ્દે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ભારતમાં પુસ્તક પ્રકાશન અને કોપીરાઇટના કાયદા છે એ પ્રમાણે ધારો કે કોઈ પુસ્તક અપ્રકાશિત હોય અને પબ્લિશ થયું હોય તો કેટલી સજા થાય એની જોગવાઈ છે. એ પ્રમાણે 6 મહિનાથી લઈને 3 વર્ષ સુધીની સજા થઈ શકે અને 50,000થી લઈને 2 લાખ સુધીનો દંડ પણ થઈ શકે. પુસ્તક જેને પ્રકાશિત કરવા માટે આપેલું એ પેંગ્વિન ઇન્ડિયા એમ કહે છે કે અમે આ પુસ્તક પબ્લિશ થયું જ નથી, ક્યારેય કર્યું જ નથી, કોઈ પ્લેટફોર્મ પર અવેલેબલ છે નહીં. તો હવે એ કેવી રીતે લીક થયું એ મોટો સવાલ છે. એટલે ધારો કે આ તપાસ રાહુલ ગાંધી સુધી પહોંચે તો સજાની આ જોગવાઈઓ છે. આ પુસ્તક સૈન્યના પૂર્વ વડા MM નરવણેએ લખ્યું છે અને તેમણે પેંગ્વિન ઇન્ડિયાને પ્રકાશિત કરવા માટે આપેલું. તો આ પ્રકાશન હાઉસે સરકારની પરવાનગી લેવી પડે, કારણ કે કોઈ પુસ્તક જો જેની સાથે નેશનલ સિક્યુરિટીનો મુદ્દો હોય તો એની પરવાનગી લેવી પડતી હોય છે. એટલે પુસ્તક છેલ્લા કેટલાય ટાઈમથી પરવાનગી માટે પડેલું છે અને એ મુદ્દો રાહુલ ગાંધીએ સંસદમાં ઉપાડ્યો એટલે પુસ્તક લાઇમલાઇટમાં આવ્યું. કાયદાકીય રીતે 2 વિકલ્પો છે. એક તો પબ્લિશર જે છે એ ફરિયાદ કરી શકે કે અમારી જાણ વગર આ કોપીરાઇટનો ભંગ થયો છે, અને એક લેખક પોતે એટલે કે MM નરવણે એવું કહી શકે કે આ પુસ્તક મારી જાણ બહાર આવ્યું છે, તો જેના મારફત આ પુસ્તક લીક થયું હોય એમને સજા થઈ શકે.